હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મિત્રો, તમારું ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગમાં। તો મિત્રો, આજે આપણે વાડીએ આવી ગયા છે અને વાડીએ મિત્રો કપાસમાં દવા છાંટવાનું કામ છે તે હાથમાં લેવાનું છે। જી હા મિત્રો, તો સૌથી પહેલાં આપણે દવાનો ડોઝ બનાવી, ત્યારબાદ મિત્રો પંપ ભરી અને કપાસમાં દવા છાંટશું। તો ચાલો મિત્રો, તમને આજે હું બતાવું કે દવાનું મિશ્રણ કરી અને પંપ ભરી અને દવા કઈ રીતે છાંટશી આપણે। તો મિત્રો, દવાનું જે કામ ચાલી રહ્યું છે તેના માટે પપ્પા છે તે દવાનો ડોઝ બનાવી રહ્યા છે। વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે દવાનું મિશ્રણ કરવામાં આવે છે। તો મિત્રો, દવાનું મિશ્રણ થઈ ગયું છે। હવે મિત્રો પંપ ભરી અને કપાસમાં દવા છાંટવાની તૈયારી શરૂ કરીશું। વિડીયોમાં તમે જોઈ રહ્યા છે મિત્રો કે દવા ઘોળાઈ ગઈ છે। હવે પંપ ભરવાની ફૂલ તૈયારી છે। વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે પંપ ભરાઈ ગયો છે। તો મિત્રો, હવે કૂવામાંથી પાણી ભરી અને પંપ છે તે પૂરો ભરી લેવું। કૂવામાં પાણી પણ પુષ્કળ પ્રમાણમાં છે। હવે પંપ ભરાઈ જાય એટલે દવા છાંટવાની ફૂલ તૈયારી। અને મિત્રો, આ છે અમારા વડીલ કાકા, પાછળ હાથ રાખીને આવી ગયા છે જોવા માટે વિડીયો આપણો। તો મિત્રો, હવે પંપ ભરાઈ ગયો છે અને હવે આપણે ખેતરમાં દવા છાંટીએ। તો મિત્રો, હવે આપણે રાપે સડી ગયા છે અને દવા છાંટવાની કામગીરી છે તે શરૂ કરી દીધી છે। જિંદગીમાં પહેલી વાર દવા છાંટવાનું કામ હાથમાં લીધું છે। ક્યારેય પંપ ઉપાડ્યો નહોતો, તો થોડીક તકલીફ તો પડવાની છે, પણ ધીમે ધીમે બધું ફાવી જશે। પાછળ મિત્રો પપ્પા ચાલતા ચાલતા આવે છે અને શીખવાડે છે કે દવાને આવી રીતે છાંટવી। કારણ કે મેં તો ક્યારેય દવા છાંટી નથી એટલે ખબર ન પડે, પણ ધીમે ધીમે બધું ફાવી જશે। ખરેખર એક ખેડૂત જ્યારે પોતાના ખંભા ઉપર આ પંપ ઉપાડીને જાય ત્યારે તકલીફ ખૂબ જ થતી હોય છે। આ મહેસૂસ મને ત્યારે થયું જ્યારે મેં પહેલી વાર પોતાના ખંભે પંપ ચડાવ્યો।
થેન્ક યુ સો મચ મિત્રો મારા વ્લોગની વિઝિટ કરવા માટે. મિત્રો વ્લોગ પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.